નકલી દવાઓ પર કેન્દ્રનો ડિજિટલ પ્રહાર. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક કાર્યક્રમ સાથે હું માલવી પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિક કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું કે દેશમાં જે નકલી દવાઓ જેનો હાહાકાર મચી રહ્યો છે, અત્યારે કઈ દવા અસલી છે, કઈ દવા નકલી છે, તેને અત્યાર સુધી પારખવું ખૂબ જ મુશ્કેલ હતું, જેથી કરીને જે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા, કેટલાય એવા જે કહેવાય ને કે લૂંટ ચલાવી રહ્યા હતા, અસલીના નામે નકલી વસ્તુ પધરાવી દેવામાં આવતી હતી. ખાસ કરીને જે દર્દીઓ છે તેમના માટે ખૂબ જ આ ફાયદાકારક નિર્ણય છે જે કેન્દ્ર દ્વારા લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય શું લેવામાં આવ્યો છે તેની પણ વાત કરી લઈએ. નકલી દવાના દૂષણને ડામવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જીવન રક્ષક દવાઓના જે પેકેટ છે તેની ઉપર હવે QR કોડ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે, જેનો અમલની વાત કરીએ તો આવતા વર્ષે જુલાઈ મહિનાથી આ જે નવો નિયમ છે તે લાગુ કરી દેવામાં આવશે. તો આ મહત્વપૂર્ણ અને આવકારદાયક નિયમ છે જે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ખાસ કરીને જો વાત કરીએ કે QR કોડની જે સિસ્ટમ છે, અત્યાર સુધી 300 મેડિસિન બ્રાન્ડ્સ પર લાગુ હતી, પરંતુ હવે આવતા વર્ષથી જુલાઈ મહિનાથી તમામ જે દવાઓ છે તેની ઉપર, તમામ બ્રાન્ડ્સ ઉપર આ નિયમ છે તે લાગુ થવા જઈ રહ્યો છે. જેને લઈને વાત કરીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ડ્રગ્સ રૂલ 1945માં હવે સુધારો કર્યો છે, એટલે કે આગામી સમયમાં આની ઘણી બધી અસર છે તે જોવા મળી શકે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો ટ્રેક એન્ડ ટ્રેસ વ્યવસ્થા પછી દૂષણ ડામી શકાશે તેવી પણ આશા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવી છે કે આખરે દર્દીઓને આનાથી શું ફાયદો થશે. સાથે વાત કરીએ તો જે ફાર્મા કંપની છે તેને પણ ફાયદો થશે. એટલે તમામ એંગલથી જો આપણે વાત કરીએ તો આ વિષય ઉપર વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જીતુલ પટેલ, જેઓ ફાર્મસી કાઉન્સિલના મેમ્બર છે. જીતુલજી, આપનું સ્વાગત છે કરંટ ટોપિક કાર્યક્રમમાં. આભાર બેન તમારો. સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે, જશવંત પટેલ, જેઓ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે. જશવંતભાઈ, આપનું પણ સ્વાગત છે કરંટ ટોપિક કાર્યક્રમમાં. થેન્ક યુ. સૌથી પહેલા તો જીતુલભાઈ, આપને પૂછવું છે, સરકારનો આ નિર્ણય આવકારદાયક છે, પણ પહેલા આ સિસ્ટમ માત્ર 300 બ્રાન્ડ પર હતી અને હવે તે બ્રાન્ડ પર લાગુ કરવાની છે, એટલે કે તમામ બ્રાન્ડ ઉપર લાગુ થવા જઈ રહી છે. ફાર્મસી કાઉન્સિલના મેમ્બર તરીકે આપને શું લાગે છે, શું ફાર્મા કંપનીઓ માટે 1 વર્ષની અંદર આ ટેકનોલોજી અપનાવવી આર્થિક અને ટેકનિકલ રીતે કેટલી પડકારજનક રૂપ સાબિત થશે? મેડમ, પડકારજનક તો ના કહી શકાય. અત્યારે ટેકનોલોજી એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે અને આ સરકારનું જે કાર્ય છે એને આવકારીએ છીએ. અમે સૌ કેમિસ્ટ મિત્રો, ફાર્માસિસ્ટ મિત્રો પણ આને આવકારીએ છીએ. પરંતુ કેમ ખાલી જીવન રક્ષક દવા ઉપર, એન્ટીબાયોટિક ઉપર અને જનરલ દવા ઉપર કેમ હજુ સુધી નથી લગાવી શકતા? તો એના ઉપર પણ સરકારે ધ્યાન દોરવું પડે. અને આ એક સામાન્ય ટેકનોલોજી છે, એનાથી એટલું કોઈ આર્થિક બર્ડન ફાર્મા કંપની ઉપર પણ પડી શકે એમ નથી. ઉપરથી કંપનીઓને જે ડુપ્લિકેટ દવા એમની સિસ્ટમમાં ઘૂસી જાય છે ને એના લીધે જે આર્થિક નુકસાન થાય છે એના કરતા પણ વધારે ફાયદો કંપનીને થશે. આના લીધે ડુપ્લિકેટ દવાઓ ઘટશે અને એમની જે પ્રોપર દવા છે એ છેલ્લો કસ્ટમર સુધી પણ સ્કેન કરીને જાણી શકશે, જેથી કરીને કંપનીનું સેલ પણ વધશે અને તેમને આર્થિક નુકસાન નહીં થાય. QR કોડના લીધે ઉપરથી ફાયદો થશે. મેડમ, ચોક્કસથી. જસવંતભાઈ, આપનો શું પ્રતિક્રિયા છે? કારણ કે આ નિર્ણય તો લેવામાં આવ્યો છે, ચોક્કસથી દર્દીઓને ફાયદો થશે, સાથે ગ્રાહકોને એક સંતોષ રહેશે કે ના, અમે જે દવા ખરીદી રહ્યા છે તે ચોક્કસથી માન્ય છે, લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરીને ત્યારબાદ જ મૂકવામાં આવી છે. એટલે કે કેટલું અસરકારક સાબિત થશે? હું તો છેલ્લા 8 વર્ષથી સતત આ બાબતે સરકારને જાગૃત કરવા મેં બહુ પ્રયત્ન કર્યા. કારણ કે આજે જે બી દવાઓ હિન્દુસ્તાનની અંદર બને છે, જેટલી એક્સપોર્ટ થાય છે, એની અંદર તો કમ્પલસરી છે જ બારકોડ. આજે આટલી બધી રજૂઆત કર્યા પછી જયારે 300 દવા ઉપર જયારે ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપનીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓના નામે લોકો ડુપ્લિકેટ દવાઓ બનાવતા હતા, બારકોડના બેઝ ઉપર પકડાઈ પણ જતા હતા. પણ આ દેશના અંદર કાયદા એટલા લૂલા છે કે લોકોને સજા નથી થતી. આજે બારકોડ થી એટલા લોકો તો જાગૃત થશે, કમસે કમ દવા બારકોડ સ્કેન કરશે એટલે તરત લોકોમાં ખ્યાલ આવશે. એટલે હું તો એમ કહું કે ભાઈ, દેશની દવાઓ બીજા દેશમાં જાય તો બારકોડ ફરજિયાત હતો, તો આ દેશની અંદર બારકોડ લાવવામાં કેમ આટલા બધા વર્ષો લાગ્યા? તો બારકોડ સિસ્ટમ થી લોકો સેફ થશે, કંપનીઓનો કોઈ એટલો મોટો ખર્ચો નથી આવતો.
કે ભાઈ આમાં ના પોસાય, કારણ કે પહેલા જે કઈ કંટ્રોલ કેટેગરીની જે પ્રોડક્ટો હતી એની અંદર સરકારના માર્જિન ફિક્સ હતા, કંપનીઓના મેન્યુફેક્ચરોના માર્જિન ફિક્સ હતા. હવે જયારે માર્જિનો ખૂબ મોટા થઈ ગયેલા છે ત્યારે આ એક ખર્ચો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય એના માટે આ ખૂબ આવકારદાયક પગલું છે. ચોક્કસથી. અને જે રીતે જીતુલભાઈ આપણે કહીએ છીએ કે QR કોડ સ્કેન કરવાથી દવાની કુંડલી છે આપણી સમક્ષ આવી જશે. આપણા દેશમાં ખાસ કરીને જો ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા ટકા ગ્રાહકો સ્માર્ટફોન વાપરીને આ રીતે સ્કેન કરવા માટે જાગૃત છે, અથવા તો ફાર્મસી કાઉન્સિલ ગ્રાહકોને જાગૃત કરવા માટે કયા પગલા લેશે? મેડમ, આમાં ફાર્મસી કાઉન્સિલના રેગ્યુલર રિફ્રેશર કોર્સ થતા હોય છે ફાર્માસિસ્ટને અપગ્રેડ કરવા માટે. એટલે કોઈ પણ ભારત સરકાર કે રાજ્ય સરકાર કોઈ પણ કાયદો બનાવે તો એ રિફ્રેશર કોર્સમાં અમે સામેલ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત જસવંત કાકા આપણી સાથે જોડાયા છે તો કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પણ જિલ્લા વાઇઝ એમના સેમિનાર થતા હોય, વર્કશોપ થતા હોય છે. તેમાં પણ એમને આ બધી માહિતી અને નવા કાયદા વિશે માહિતગાર કરવામાં આવે છે, એજ્યુકેટ કરવામાં આવે છે. અને ગ્રાહકો અત્યારે સ્માર્ટફોન મોટાભાગના બધા જ ગ્રાહકો જોડે હોય છે અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામના જે રીતે બધા વાપરતા હોય છે અને અત્યારની ટેકનોલોજીને એક્સેપ્ટ કરવા માટે એમના માટે બહુ મોટો વિષય નથી. અને આ જે QR કોડ છે એ રિટેલ મિત્રો તો અમારા જે ફાર્માસિસ્ટ રિટેલ મિત્રો છે એમને તો જાણતા જ હશે અને એ ઇઝીલી એ ટ્રેક કરી શકશે. એટલે ગ્રાહકોને પણ એ સમજાઈ શકશે. એટલે આ ટેકનોલોજીથી ગ્રાહકો તેમજ અમારા રિટેલ મિત્રોને પણ જો કોઈ ડુપ્લિકેટ દવા આવી ગઈ હોય તો એમના એન્ડથી જ એ પકડાઈ જશે, કાં તો એ રોકી શકશે એને દૂષણને. જી જશવંતભાઈ, આગામી જુલાઈ મહિનાથી આ નવો નિયમ છે તે લાગુ થવા જઈ રહ્યો છે, પરંતુ જે દવાઓ મેડિકલ સ્ટોર્સમાં અત્યારે પડી છે અને તેના પર QR કોડ નથી, તો તેના માટે હવે જૂના સ્ટોકનું શું થશે? તેને લઈને કેમિસ્ટ મિત્રોએ શું સ્ટોક પરત કરવો પડશે કે પછી વેચવાની છૂટ મળશે? કઈ રીતનું આયોજન? એ તો સરકાર એનું નોટિફિકેશન બહાર પાડશે એ મુજબ. બાકી તો મારી દ્રષ્ટિએ તો વેચવા જ દેવી પડશે, કારણ કે આટલો બધો સ્ટોક પાછો લેવો બિલકુલ. અને પછી એ પરત કરવો એ બહુ અઘરું છે મારી દ્રષ્ટિએ. બીજું, તમે એમ કહો છો કે ગામડાના લોકો, મને યાદ જી છે કે લગભગ આજથી 8-10 વર્ષ પહેલા જયારે નોટબંધી થઈ ત્યારે ગામડાનો બી નાનો માણસ પેટીએમ થી યુઝ કરી શકતો હતો, જીપે થી યુઝ કરી શકતો હતો. એમ જી આની અંદર જયારે પોતે દવા જયારે કરે છે ત્યારે દવા સાચી છે એના માટે ખાલી QR સ્કેન જ કરવાનું છે જી અને એની અંદર ટોટલ બધી જ હિસ્ટ્રી આવી જતી હોય છે. તો આમ જોવા જાવ તો પેશન્ટ માટે, પેશન્ટના સગાઓ માટે અને આમ સમાજ માટે આ એક સારી સરકારે નિર્ણય લીધેલો છે. અને આ જી નિર્ણયથી ખરેખર જે કઈ આ લોકો ડુપ્લિકેટ કરી રહ્યા છે એની પર બહુ જ મોટો કંટ્રોલ આવશે. જી જીતુલભાઈ, અત્યારે નકલી દવા બનાવનારા જે માફિયાઓ છે ને એ પણ ખૂબ જ શાતિર હોય છે. સેમ ટુ સેમ QR કોડ કરીને જો મૂકી દે, બરાબર, તો તેઓ જ નકલી QR કોડ બનાવીને પેકેટ પર લગાવી દે, તો ગ્રાહકો કઈ રીતે સાચા ખોટાનો ફરક કરી શકશે, કઈ રીતે પારખી શકશે? આ પહેલો ક્વેશ્ચન. અને જે ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમની વાત કરવામાં આવી છે, કેટલી સુરક્ષિત છે? એટલે મેડમ, આમાં અત્યારે ઘણી બધી દવાઓ પર QR કોડ આવતા હોય છે અને QR કોડ ડુપ્લિકેટ પણ બનાવતા હોય, પણ કંપનીનો એક સ્પેસિફિક કોડ હોય છે અને એ કરતા વધારે વાર એમને રાખ્યું હોય છે સિસ્ટમમાં. એક કરતા જી વધારે વાર જ્યારે એક બેચની દવા QR કોડ સ્કેન થતો હોય ત્યારે કંપની એને ટ્રેસ કરતી હોય છે અને ક્યાંથી સ્કેન થયું છે એ પણ રેકોર્ડ કંપની રાખતી હોય છે. અને હું તો જીતુલભાઈ, હજી એક સવાલ વધુ એડ કરું છું. આ જે QR કોડ છે એમાં કઈ કઈ વિગતો ગ્રાહકો જાણી શકશે? એમાં કંપનીનું નામ હોય, કંપનીનો મેન્યુફેક્ચર ડેટ હોય, એની એક્સપાયરી ડેટ હોય અને એને પૂરી હિસ્ટ્રી હોય, API ની લગતી હિસ્ટ્રી હોય છે. સામાન્ય વિગત હોય છે, બહુ ડિટેલિંગ હોતું નથી એમાં, પરંતુ એનું ખાસ એની એક્સપાયરી ડેટ, બેચ નંબર અને એક બ્રાન્ડનું નામ હોય છે. એ QR કોડથી એને જાણી શકાય છે. અને હું તો હજી સરકારને વિનંતી કરું છું, GS1 બ્લોક સિસ્ટમ પણ જે રીતે પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરમાં યુઝ થઈ રહી છે તે જ સિસ્ટમ જો આ ફાર્મા કંપની પણ અપનાવે ને તો આ ડુપ્લિકેટનું તમામ જે માફિયાઓ છે એ ડુપ્લિકેશન કરી શકે નહીં અને સિસ્ટમમાં એમની દવા ઘુસાડી શકે નહીં. ચોક્કસથી જીતુલભાઈ, એટલે કે દવાનો યુનિક કોડ આપે કીધું, બ્રાન્ડનું નામ કીધું, સાથે મેકરનું નામ, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, આ બધું જ છે એ જે જાણકારી છે આ બધી જાણકારી QR કોડથી મળી રહેશે. આપ એમ કહેવા માંગો છો ને? હા. જી જી બિલકુલ. અને આ સાથે જશવંતભાઈ, આપને જો વાત કરીએ તો જે રીતે મેં નકલી માફિયાઓની વાત કરી, ખાસ કરીને આપને શું લાગે છે ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ છે કેટલી કારગર સાબિત થશે, કેટલી સુરક્ષિત સાબિત થશે? નહીં, મારી દ્રષ્ટિએ ટ્રેક એન્ડ ટ્રેસ જે સિસ્ટમ છે બહુ સારી વસ્તુ છે, પણ સરકાર પણ જાણે છે કે દિલ્હીની અંદર ભગીરથ પેલેસની અંદર કેટલું મોટું સ્કેમ ચાલે છે અને ખુલ્લેઆમ ત્યાં આગળ જે કઈ મલ્ટીનેશનલ કંપની ગણો, ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપનીઓ ગણો, કારણ કે આજે
એક રિટેલર, એક ફાર્મસિસ્ટ કે એક હોલસેલર કરતા મેન્યુફેક્ચરના હાથ બહુ લાંબા હોય છે. આજે આટલી બધી ડુપ્લિકેટ એમની જ કંપનીની દવા પકડાય છતાંય કંપની આગળ કેમ નથી આવતી કેસ કરવા માટે? કે આજે એમના જ નામની દવાઓ જયારે ડુપ્લિકેટ થાય છે, અમે તો એમ ઈચ્છીએ ફાર્મસિસ્ટ તરીકે, કારણ કે અમારી પાસે બિલથી પડશે, અમે તો હંમેશા આગ્રહ રાખીએ છીએ કે કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ પાસેથી જ માલ લેવો જોઈએ. પણ જે રીતે આ કેટલાક તત્વો દ્વારા જયારે માલ અંદર મિક્સ કરવામાં આવે છે અને આ માલ મિક્સ કરવા માટેની જે કઈ સજાની જોગવાઈઓ છે એ નથી, અને કંપનીઓ આમાં એક્ટિવ નથી. કંપની ધારો કે આજે XYZ ઇન્ડિયન કંપનીઓની ઘણી બધી માલ ગુજરાતના એફડીસી એ પકડ્યો, પણ એની સામે જે એક્શન લેવા જોઈએ એક્શન નથી લેવાતા. એટલે ગુનેગારોના આ બધી વસ્તુઓમાં વેગ મળે છે કે ભાઈ આમાં કઈ થતું જ નથી. કારણ કે આજે એક વસ્તુ છે, કોઈ દવા શોખથી નથી ખાતું, અને એની સાથે જયારે ચેડા થાય ત્યારે સરકાર ધીરે 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 ભલે આ બધી વસ્તુ કંટ્રોલ કરવા જઈ રહી છે, કંટ્રોલ થતા હજુ 2-5 વર્ષ લાગશે, પણ આ થશે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા નહીં થાય. એ મારી દ્રષ્ટિએ આ બધી સિસ્ટમોમાં જેમ જીતુલભાઈએ કીધું કે એમ એક ચેન્જ સિસ્ટમ છે, જેમ પ્રધાનમંત્રી જન ઔષધિની અંદર કોઈ ડુપ્લિકેટ આવવી એ મુશ્કેલ છે, એમ દેશની અંદર પણ એક સિસ્ટમ જો લગાડી દેવામાં આવે તો એ સિસ્ટમથી ડુપ્લિકેટ દવા આવતી બંધ થઈ જાય, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય. જી જીતુલભાઈ, સરકારે કંપનીઓને આવતા વર્ષના જુલાઈ મહિના સુધીનો સમય આપ્યો છે, તો શું તમને નથી લાગતું કે દેશમાં નકલી દવાઓનો જે રીતે હાહાકાર મચી રહ્યો છે, દરેક વસ્તુ આપ જુઓ નકલી, અને દવા તો ખાસ માટે, કારણ કે દર્દી ઓલરેડી બીમાર છે અને એને જો આ પ્રકારની દવા, નકલી દવા આપવામાં આવે તો તેની પરિસ્થિતિ શું થાય તે આપ પણ જાણો છો. તો તે જોતા સમયગાળો બહુ લાંબો છે અને આ નિયમ વહેલી તકે લાગુ કરવામાં આવે એવું આપને નથી લાગતું? આપનો અવાજ નથી આવી રહ્યો જીતુલભાઈ. જીતુલભાઈ અનમ્યુટ કરશો. હા, વહેલી તકે લાગુ થાય એવી અમે આશા રાખીએ. સરકારે અલ્ટિમેટમ જુલાઈ સુધીનું કહ્યું છે. ઘણી બધી કંપનીઓ ઓલરેડી QR કોડ વાપરી જ રહી છે અને એ ત્યાં ડેડલાઇન આપેલી છે. એની પહેલા તો લગભગ મોટાભાગની કંપની QR કોડ લગાવી દે છે. કંપનીને પણ પોતાના ડુપ્લિકેટ માલ એમની સિસ્ટમમાં ના આવે એ દિશામાં વિચારતી જ હોય છે. પરંતુ જે રીતે આપણા ફેડરેશનના પ્રેસિડેન્ટ જસવંતભાઈએ વાત કરી કે આમાં જે સજાની જોગવાઈ છે એ બહુ મિનિમમ છે. જો સજાની જોગવાઈ વધારવામાં આવે અને કડક હાથે કામ, હું તો કહું છું આમાં રાષ્ટ્રદ્રોહ લગાવવો પડે અને જન્મટીપ સુધીની સજા કરવામાં આવે તો ઓટોમેટિક ડુપ્લિકેશન બંધ થઈ જશે. કારણ કે એક જાતનું આ માનવ વધ જ છે. ડુપ્લિકેશન દવાના લીધે કેટલાય લોકોના મૃત્યુ થાય છે, પોતાના અંગો ગુમાવે છે. તો આ માનવ વધનો ગુનો નોંધવો જોઈએ ખરેખર, અને તેમને ફાંસી સુધીની સજા અથવા તો જન્મટીપ સુધીની સજાની જોગવાઈ લાગવી કરવી જોઈએ. જી જસવંતભાઈ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ડ્રગ્સ રૂલ્સ 1945માં જે સુધારો કર્યો છે, એટલે કે અત્યાર સુધી 300 બ્રાન્ડ્સ ઉપર કહેવાય ને કે આ QR કોડ લાગુ કરવામાં આવ્યો હતો. હવે આગામી સમયમાં, એટલે કે જુલાઈ સુધીમાં જો આ નવો નિયમ લાગુ થઈ જશે તો આ નિયમ તોડનાર કંપનીઓ કે મેડિકલ સ્ટોર સામે લાયસન્સ રદ કરવા જેવી કોઈ કડક સજાની જોગવાઈ કાઉન્સિલ કે સરકાર દ્વારા કરવામાં આવી છે ખરી? આ પહેલા કોને કરવામાં આવી છે? એકચ્યુઅલમાં દેશ આઝાદ થયો ત્યારનો આ એક કાયદો છે. એમાં ઘણા બધા સુધારા વધારા થયેલા છે, પણ હું ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને અભિનંદન એટલા માટે આપું કે એ જયારે હેલ્થ મિનિસ્ટર હતા ત્યારે એમણે આખો ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર નવો બનાવવાની તજવીજ હાથ ધરેલી, અને એમાં ઘણા બધા સુધારા વધારા એમણે એમાં સૂચવેલા હતા કે શેડ્યુલ કીના બેઝ નીચે જે ડોક્ટરો ડિસ્પેન્સ કરવાના બાના નીચે દવાઓનો વેપાર કરતા હતા, એની અંદર ક્યાંક ને ક્યાંક મોટા ભાગની ડુપ્લિકેટ દવાઓ પણ મોટા પ્રમાણમાં આવતી હતી. આ બધા જ વસ્તુઓમાં એબોલિશ કરવા, ફાર્માસિસ્ટનો રોલ ક્યાં અને કેવી રીતે હોય. આજે ફાર્માસિસ્ટ મેન્યુફેક્ચર થી લઈ, માર્કેટિંગ થી લઈ અને છેક જી જશવંતભાઈ, લાગે છે ને નેટવર્ક ઇશ્યુ છે. જીતુલજી, આપ શું માનો છો આ વાત ઉપર? હા, લાયસન્સ રદ કરવા જેવી કોઈ કડક કાર્યવાહી અથવા તો સજાની જોગવાઈ? ઘણા લોકોને બ્લેક લિસ્ટેડ બનાવી દીધેલા છે. એવું નથી, ઘણી કંપનીઓના ગવર્મેન્ટ સપ્લાયમાં બી સેમ્પલ ફેલ થયા છે તો બ્લેક લિસ્ટેડ કરેલી જ છે, એવું નથી. પણ દેશના કાયદા લૂલા છે કે એ 2-5 વર્ષે પાછો એને ચાન્સ મળી જતો હોય છે. બિલકુલ, એટલે કડક સજા જો કરવામાં આવે તો કદાચ જે નકલી દવાઓનો જે કારોબાર ચાલી રહ્યો હોય છે, અને ખાસ કરીને ગ્રાહકોને પણ એટલી તો કહેવાય ને કે
જે માન્યતા છે, ગ્રાહકો પણ સંતોષ માનશે કે ના, અમારી પાસે જે દવા આવી છે તે ચોક્કસથી સાચી દવા છે. જે રીતે વાત કરીએ અત્યારે, જે રીતે આ દવા અસલી છે કે નકલી, હવે તે આપણે સ્કેન કરીને કન્ફર્મ કરી શકીશું. આ ખૂબ જ આવકારદાયક આમ તો નિર્ણય માનવામાં આવી રહ્યો છે, પરંતુ જી માલવીબેન, સાથે સાથે કસ્ટમરે બી એક ધ્યાન રાખવાની જરૂર છે કે જી અમારો નફો જ્યાં ફિક્સ છે ત્યાં હમ ડિસ્કાઉન્ટની જે ઓફરો થાય છે ને, ત્યાં આગળ આ બધી ડુપ્લિકેટ દવાઓ મળવાની શક્યતાઓ વધારે છે. હમ અમારું માર્જિન છે કેન્દ્ર સરકારના ડ્રગ પ્રાઇસ કંટ્રોલ એક્ટ મુજબ કંટ્રોલ કેટેગરીમાં 8% હોલસેલ માર્જિન, 16% રિટેલ માર્જિન છે, અને ડી જી કંટ્રોલ કેટેગરીમાં 10% હોલસેલ માર્જિન ને 20% છે. તો ત્યાં વધુ ડિસ્કાઉન્ટોની જે ઓફર થાય છે ને, ત્યાં આગળ બી સરકારના અધિકારીઓએ સેમ્પલ ટેસ્ટિંગ લેવાની જરૂર છે, કારણ કે ત્યાંથી સૌથી વધારે ડુપ્લિકેટ દવાઓ મળશે. અને ક્યાંક ને ક્યાંક જે ડોક્ટરો ડિસ્પેન્સ કરવાના બાને જે વેપાર કરે છે, નહીં બાય જી એક બાજુ પ્રધાનમંત્રી એન્ટીબાયોટિક મિસયુઝ થઈ રહ્યો છે, તો આ બાજુ હમ જે ડિગ્રી વગરના ડોક્ટરો છે ખુલ્લેઆમ મોંઘા ઇન્જેક્શનો નિયર એક્સપાયરીના લઈ અને જી ખુલ્લેઆમ જે ધંધો કરી રહ્યા છે અને એન્ટીબાયોટિકનો મિસયુઝ કરી રહ્યા છે, આ બધા ઉપર એક કડક કાયદા બનાવવાની જરૂર છે. ચોક્કસ. જે રીતે આપણે વાત કરી, આપને પણ ખ્યાલ હશે કે નકલી સિરપ અને ડાયાબિટીસની પણ નકલી દવાઓ કે જેનો જથ્થો મોટી સંખ્યામાં જોવા મળ્યો હતો, પકડાયો હતો. આ પ્રકારની જે નકલી વસ્તુઓ જ્યારે સામે આવતી હોય છે, દર્દીઓના સ્વાસ્થ્ય સાથે સીધા છેડા કરવામાં આવતા હોય છે. ખાસ કરીને એ પણ જાણવું છે જશવંતભાઈ, કે તમામ બ્રાન્ડની દવાઓ પર QR કોડ પ્રિન્ટ કરવા માટે કંપનીઓનો જે મેન્યુફેક્ચરિંગ ખર્ચ છે તે પણ વધવાનો છે. તો એક એસોસિએશન વડા તરીકે આપને શું લાગે છે, શું આ ટેકનોલોજી આવવાથી દવા મોંઘી થશે, અથવા તો સામાન્ય માણસના ખિસ્સા પર એની અસર જોવા મળશે આગામી સમયમાં? તો માધવીબેન, આમાં શું છે, દર વર્ષે કંપનીઓના નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી 10% ભાવ વધારો આપે જ છે. એ હમ કંટ્રોલ કેટેગરીની હોય, ડી કંટ્રોલ જી કેટેગરીની હોય, એવરી યર દસ હમ ટકાનો ભાવ વધારો ઓલરેડી એ લોકો કરી શકતા હોય છે. જી અને એની અંદર આ ખર્ચ એક નોમિનલ છે, પણ સાથે સાથે હમ કંપનીઓનો ફાયદો મોટો એ થશે કે પોતાની દવાઓ જે ડુપ્લિકેટ ખુલ્લેઆમ જે ઘૂસી રહી છે અને કાયદાકીય રીતે કઈ નથી કરી શકતા, અધિકારીઓને પણ આ બાબતે કડક સૂચન આપવું પડશે હમ કે ભાઈ આવી કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય, એમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ ના હોવું જોઈએ. આને કડકમાં કડક સજાની જોગવાઈઓ બનાવી અને જી તાત્કાલિક અસરથી લોકોના સ્વાસ્થ્ય, કારણ કે દવા કોઈ શોખથી નથી ખાતું, એ પછી હમ શક્તિની હોય, થાઇરોઇડની હોય, બ્લડ જી પ્રેશરની હોય કે ડાયાબિટીકની હોય, આ હમ બધી જ વસ્તુઓમાં કાયદા થોડા કડક કરવાની જરૂર છે. સાથે સાથે QR કોડ આવવાથી લોકોને એ થશે, હા કંપનીને થોડો ખર્ચ થશે એમના માર્જિનમાં, જી પણ એવરી યર 10% તો ઓલરેડી એમને વધારાનો આપ જ છે. અને છતાંય ક્યાંક એવું લાગતું હશે તો એમનું જે ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન કે OPPI જે છે, એ કેન્દ્ર જી સરકારને આ બાબતની રજૂઆત કરી અને કદાચ 10%ની જગ્યાએ 15%નો વધારો માંગશે. પણ જી ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થતા હશે એની જી ઉપર તો બહુ મોટી રોક આવશે. ચોક્કસથી. અને જે રીતે કહેવાય ને કે દર્દીઓ છે સાજા થવા માટે દવા લેતા હોય છે, પરંતુ ક્યાંક આવા જે લાલચુ લોકો હોય છે એ દવાને પણ બદલી નાખતા હોય છે. નકલી દવાનો કારોબાર ચાલી રહ્યો હોય છે. ખાસ કરીને જીતુલભાઈ, આપને પૂછવું છે કે જે રીતે ટ્રેક એન્ડ ટ્રેસ વ્યવસ્થા પછી દૂષણ ડામવાની આશા અહીંયા વ્યક્ત કરવામાં આવી છે, કેન્દ્ર સરકારે આશા પણ વ્યક્ત કરી છે, શું આપને લાગી રહ્યું છે કે જો આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે તો દર્દીઓ છે સ્કેન કરવાની તસ્દી લેશે? કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ, જાગૃત હોય છે, ખબર હોય છે, પરંતુ તેમ છતાં, સમયનો અભાવ હોવા છતાં સ્કેન કરવામાં નથી આવતું, અથવા તો કોઈ કારણસર એની ચકાસણી કરવામાં નથી આવતી. શું લાગી રહ્યું છે, આમાં ફરક પડશે? 100% મેડમ ફરક પડશે. એક બે લોકો સ્કેન નહીં કરવાથી કઈ એની ઇફેક્ટ નહીં આવે એવું નથી. કેમ કે આ જે બેચ બનતી હોય છે, હજારો લાખોની સંખ્યામાં બેચ બનતી હોય ને, ભારતના અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ જિલ્લાઓમાં એ બેચ જતી હોય છે. તો કોઈના કોઈ સ્કેન કરશે, તેનાથી ટ્રેસ એન્ડ ટ્રેક જરૂર થવાનું જ છે. પરંતુ આ 300 ઉપરાંત તમામ દવાઓ પર જો આ QR કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવે તો એ બહુ જ આવકાર્ય પગલું ગણાશે. અને સાથે સાથે જે આ સૌથી મોટું દૂષણ, જે દવાનું ડુપ્લિકેટ દવાનું ઘુસામનું માધ્યમ છે, એ ઓનલાઈન માધ્યમ છે. અને હા વિશ્વના કોઈ પણ દેશમાં ઓનલાઈન ફાર્મસી વેલિડ નથી અને ચાલતી પણ નથી. જો કેન્દ્ર સરકાર સાથે સાથે ઓનલાઈન ઉપર પણ બ્રેક લગાવે અને ઓનલાઈન ફાર્મસી તાત્કાલિક અસરથી બંધ કરે તો 100% ડુપ્લિકેશન દવાનું બંધ થશે. અને આ જે રિટેલ અમારું જે સ્ટ્રક્ચર છે, એ કંપનીથી C&F, C&F થી ડિસ્ટ્રીબ્યુટર, ડિસ્ટ્રીબ્યુટરથી
રિટેલ એટલે 3 ટાયર સિસ્ટમ છે. એમાં ટ્રેસ એન્ડ ટ્રેક કરવું એકદમ ઈઝી છે, પરંતુ ઓનલાઈનમાં એવું નથી. ઓનલાઈનમાં કોઈ પણ જગ્યાએથી માલ ખરીદે છે ને કોઈ પણ જગ્યાએ વેચે છે, અને જે સદંતર ગેરકાયદેસર ચાલી રહ્યું છે. તો કેન્દ્ર સરકારને અમારા ફાર્માસિસ્ટ વતી પણ વિનંતી છે કે તાત્કાલિક ધોરણથી પ્રજાના સ્વાસ્થ્યના સાથે ચેડા ન થાય, અને પ્રજાના માનવીય પગલું ભરીને ઓનલાઈન મેડિસિન વેચતી તમામ લાયસન્સ રદ કરવા જોઈએ. જી જીતુલભાઈ, ખાસ કરીને આપણે એ પણ વાત કરીએ કે જીવન રક્ષક દવાઓના પેકેટ્સ પર હવે QR કોડ જો ફરજિયાત કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને જે દર્દીઓ છે અને કહેવાય ને કે સાજા થવા માટે દવા પણ લેતા હોય છે. દવા બનાવતી કંપનીઓને સરકારે 1 વર્ષનો સમય પણ આપ્યો છે, જેમ અગાઉ મેં જણાવ્યું છે. પરંતુ આ પહેલા જે રીતે કહેવાય ને કે દવાઓની તો જરૂર લોકોને પડતી હોય છે, ખાસ કરીને ડાયાબિટીક પેશન્ટ હોય, આ સાથે કેન્સર થી પીડિત જે દર્દીઓ હોય છે તેમના માટે તેમને કયા પ્રકારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? કારણ કે હજી તો આ જે રૂલ છે, જે નિયમ છે, એ આવતા 1 વર્ષનો સમય લાગશે. લોકોને મારે જાગૃત કરવા માટે પણ કયા પગલા લેવા જોઈએ? જી. મારે દર્દીઓને અને દર્દીઓના સગાને નમ્ર વિનંતી છે કે કેન્સર હોય કે ડાયાબિટીકની જે મોંઘી દવાઓ છે એના ઉપર અત્યારે સરકારે QR કોડ લગાવવાનું કહ્યું છે. અને આ જે મોંઘી દવાઓ એમાં ડિસ્કાઉન્ટની લાલચના કારણે કોઈ પણ અનઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર કે ઓનલાઈનના માધ્યમથી એમને દવાઓ ના ખરીદવી જોઈએ. એમના નજીકના કેમિસ્ટ કે હોસ્પિટલમાંથી જે લીગલ ચેનલ હોય એના માધ્યમથી જ દવાઓ ખરીદવી જોઈએ. તમે આ જીવન રક્ષક દવાઓમાં 2-5 રૂપિયા બચાવવા જશો અને ડુપ્લિકેટ દવા આવશે તો તેના લીધે તમારો જે રોગ થયો છે મટવાની જગ્યાએ વધારે પ્રસરશે તમારા શરીરમાં. એટલે તમે લીગલ પોતાના નજીકના કેમિસ્ટમાંથી જ દવા લેવાનો આગ્રહ રાખો. QR કોડ આવશે એટલે તો સ્કેન કરી જ શકશો, પણ તમારા નજીકના કેમિસ્ટમાં 100% તમને જેન્યુઅન દવા મળશે. એની અશ્યોરિટી અમારા ફાર્માસિસ્ટ લેતા હોય છે. જી જશવંતભાઈ, ઓનલાઈન ફાર્મસીની આપણે વાત કરીએ, જીતુલભાઈએ વાત કરી છે કે ઓનલાઈન જે લોકો આ બિઝનેસ ચલાવી રહ્યા છે અને કેટલાક થોડાક ડિસ્કાઉન્ટ માટે થઈને દર્દીઓ દવા ખરીદતા પણ હોય છે, જ્યાં કહેવાય ને કે સીધું જ અહીંયા રેડ માર્ક જોવા મળે છે, કારણ કે એ દવા અસલી છે કે નકલી એ દર્દી અથવા તો ગ્રાહકને પણ નથી ખબર હોતી. તો શું લાગી રહ્યું છે, ઓનલાઈન જે દવા જે વેચાણ કરવામાં આવતું હોય છે તેને લઈને કોઈ કાયદા આવવા જોઈએ કે પછી તેવા લોકોને પણ સજા થવી જોઈએ? આગળ શું સ્ટેપ હોવું જોઈએ ઓનલાઈન ફાર્મસીને લઈને? માલવીબેન, એવું છે કે ઓનલાઈન નો ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર ની અંદર કોઈ કાયદેસરતા છે જ નહીં. એટલે જે જી. દેશમાં ચાલી રહી છે ગેરકાયદેસર છે, અને બધા જ મોટા મોટા ચેમ્પિયનો છે. તમે સમજો ફાર્મ ઇઝી, 1mg એટલે ટાટા ગ્રુપ છે, નેટમેડ જી. એટલે રિલાયન્સ ગ્રુપ છે. આ બધા હમ. મોટા મોટા ચેમ્પિયનો છે. અને છેલ્લા 3 વર્ષમાં જેટલી બી ડુપ્લિકેટ માલ પકડાયો છે એ બધો જ ઓનલાઈન ના માધ્યમથી વેચાતો હતો. એ જયપુરના હું ડ્રગ કંટ્રોલરને હું ખરેખર અભિનંદન આપું હમ. કે એમને ઘણી બધી મોટી ઓફરો થયેલી હતી. એક જી. ઉત્તર પ્રદેશના એક ઓફિસરને કરોડો રૂપિયાની ઓફર થયેલી છતાં એમણે એનો કેસ બનાવ્યો. તો આ બધી જ વસ્તુઓની અંદર જ્યારે સસ્તું એટલું સોનું નથી હોતું, બરાબર. આજે બિલકુલ. ઓનલાઈન વર્લ્ડની અંદર અમેરિકાની અંદર 150 થી વધુ કંપનીઓ આવી રીતે ગેરકાયદેસર ચાલતી હતી. એની ઉપર જી. એક જ દિવસમાં બાન આવી ગયો. આ દેશની અંદર કોરોના કાળ દરમિયાન ખાલી એક સર્ક્યુલર સરકારે ગેઝેટ નોટિફિકેશન, ઓફિશિયલ ગેઝેટ નહીં, જી. પણ એક નોટિફિકેશનના બેઝ ઉપર આ લોકો એનો એ શબ્દોનો આધાર લઈ અને આજે ગેરકાયદેસર જે ચાલી રહ્યા છે એના ઉપર ખરેખર બંધ કરવું જોઈએ. કારણ કે લોકો આજે કયા તાપમાનની અંદર ડિલિવરી થઈ રહી છે, કયો માણસ ડિલિવરી, આજે કાયદો એવું કે છે કે ફાર્માસિસ્ટની હાજરીમાં વેચાણ થવું જોઈએ. તો આ તો બેંગ્લોરનો ડોક્ટર હોય, પેશન્ટ અમદાવાદનો હોય, અને ઓનલાઈનની અંદર ખુલ્લેઆમ દવાઓનું વેચાણ થતું હોય. આજે એમટીપી, આજે યુવા ધન માટેનું જે નશાકારક દવાઓ ખુલ્લેઆમ એમાં મળતી હોય, અને આ બધી વસ્તુઓની સાથે સાથે જ્યારે ગેરકાયદેસર જ છે તેની સામે આ દેશની અંદર લોકશાહી એવી છે કે કાયદેસર એમની સામે પગલા નથી લેવાતા. એ જી. દુઃખદ વાત છે. અમારો માર્જિન ફિક્સ છે. જી ચોક્કસથી. અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આપ બંને ગેસ્ટ અમારી સાથે જોડાયા, જીતુલભાઈ અને જશવંતભાઈ. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી આભાર. મચ. થેન્ક યુ. તો જે રીતે બારકોડ સિસ્ટમથી કંપની છે સેફ થશે, ખાસ કરીને જો વાત કરીએ તો હવે દર્દીઓને એક ફાયદો ચોક્કસથી થવાનો છે કે
સ્કેન કરો અને સુરક્ષિત રહો. જો સ્કેન કરીને તમે જાણી લેશો કે આ દવા અસલી છે કે નકલી, તો ચોક્કસથી જે સંકટ આવવાનું છે તેનાથી બચી શકશો. કારણ કે આવા જે કહેવાય ને કે થોડાક પૈસા માટે જે લાલચુ લોકો હોય છે એ તો નકલીનો કારોબાર કરવા બેઠા જ છે, પરંતુ હવે ગ્રાહક છે એ પોતે નક્કી કરી શકશે કે કઈ દવા લઈ શકાય ને કઈ દવા ન લઈ શકાય. કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય કહી શકાય. કારણ કે અત્યાર સુધી જે 300 મેડિસિન બ્રાન્ડ પર જે સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી તે હવે તમામે તમામ જે જીવન રક્ષક દવાઓ છે તેના પેકેટ્સ પર પણ લાગુ થશે. એટલે કે QR કોડ ફરજિયાત કરવામાં આવ્યો છે, તો જેનાથી ચોક્કસથી ફાયદો થશે. દવા અસલી છે કે નકલી તમે સ્કેન કરી શકો છો અને કન્ફર્મ કરી શકો છો, જેથી કરીને તમે જે આરોગ્યલક્ષી જે પણ સમસ્યા હોય તેનાથી ચોક્કસથી બચી શકશો. કારણ કે આ હવે પહેલ છે એ તો કેન્દ્ર સરકારે તો કરી દીધી છે, પરંતુ હવે આપણી પણ જવાબદારી છે કે આપણે જે વસ્તુ ખરીદી રહ્યા છે, જે દવા જે મેડિસિન ખરીદી રહ્યા છે તે અસલી છે કે નકલી એ કન્ફર્મ કરવું હવે આપણા હાથમાં છે. તો હાલ કરંટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.